હું જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર મમતાબેન દેસાઈ આજે 10મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે ટવકો પાર્ટી પ્લોટ ખાતે અમે એક આયુષ મેળાનું આયોજન કર્યું છે। એ આયુષ મેળામાં અમે લોકોએ પ્રકૃતિ પરીક્ષણ, નાડી પરીક્ષણ, આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન કેમ્પ ઉપરાંત અમે અગ્નિકર્મ ઉપરાંત પાઇલ્સ ફિસ્ચ્યુલા માટે પણ કેમ્પનું આયોજન કરેલું છે। અમારી સાથે ICDSની બહેનો ઉપરાંત આયુર્વેદિક કોલેજના સ્ટુડન્ટ પણ અમારી સાથે જોડાયેલા છે। તે લોકોએ પણ સારું અહીંયા પ્રદર્શન કરેલ છે। આ ઉપરાંત અમે વનસ્પતિ પ્રદર્શન, છોડ વિતરણ, આમલકી પાનકનું પણ વિતરણ કરવામાં આવેલ છે। મહેસાણા જિલ્લામાં અમારે ટોટલ 18 આયુર્વેદ દવાખાના, 10 હોમિયોપેથિક દવાખાના અને 3 હોસ્પિટલ આવેલી છે। એક ખેરવા ખાતે, એક કડી ખાતે અને એક ઊંઝા ખાતે આવેલ છે। આ ઉપરાંત અમારી 2 નવી હોસ્પિટલ પણ 50 બેડની બનવા જઈ રહી છે। એક મહેસાણા ખાતે અને એક વિસનગર ખાતે બનવા જઈ રહી છે। હું મહેસાણાની જનતાને એટલી વિનંતી કરીશ કે મેક્સિમમ લોકો આયુર્વેદનો અને હોમિયોપેથિકની દવા લે અને સ્વસ્થ જીવન જીવે। અમારા આયુર્વેદમાં બહુ બધું બતાવવામાં આવેલું છે કે તમારી જેવી કે દિનચર્યા, ઋતુચર્યા, આહારચર્યા એવી રીતે તમે જીવનશૈલી અપનાવશો તો અત્યારે જે હાઈએસ્ટ મેદસ્વીપણું, ડાયાબિટીસ, સ્કિનના રોગો જેવા રોગો વધારે પ્રમાણમાં ફેલાયા છે, તો તમે આયુર્વેદિક પદ્ધતિથી કોઈ સાઈડ ઇફેક્ટ વગર એની દવા લઈ શકો છો। આજે જે કેમ્પમાં લાભાર્થીઓએ લાભ લેશે એની ફરી જે દવા લેવાની થતી હશે એ નાગલપુર અને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે।